હવે ગઈકાલે આપણે ભણ્યા હતા ભાગીદારી, એનું ઇન્ટ્રોડક્શન, ભાગીદારીની વ્યાખ્યા અને ભાગીદારી પેઢીના લક્ષણો, ભાગીદારીના લક્ષણો. ઓફકોર્સ થિયરી પોર્શન આ ચેપ્ટરમાં મોટો છે, વેકેશનવાળો માહોલ છે, તમે પણ કંટાળી ના જાઓ એટલે આપણે થોડોક થિયરી પોર્શન, થોડાક એક્ઝામ્પલ એવી રીતે ભણીશું. માર્ક્સનું એલોકેશન એ મેં ઓલરેડી તમને કીધેલું હતું કે આ ચેપ્ટરમાંથી કુલ 4 જ માર્કનું પૂછાય. એ વિભાગમાં 1 MCQ 1 માર્કનું અને સી વિભાગની અંદર 1 ઓબ્જેક્ટિવ સ્મોલ એક્ઝામ્પલ 3 માર્કનો. એ જે સ્મોલ એક્ઝામ્પલ છે 3 માર્કના, એમાં વેરિયસ મેથડ્સ, ઘણી બધી પદ્ધતિઓ છે. તો વારાફરતી બધી પદ્ધતિ આપણે રિપીટ કરવાની. એમાં આજે પહેલી પદ્ધતિ ટેક્સ્ટબુક પ્રમાણે જ જઈશું. બધાની પાસે ટેક્સ્ટબુક તો અવેલેબલ હોય જ, અને એમ પણ મેં સબમિટ કરી છે બધાને ટેક્સ્ટબુક, એ PDF ફાઇલમાં મોકલી આપી છે. એમાં ઇલસ્ટ્રેશન નંબર 1, મેથડ નંબર 1. જો તમે ઇન્ડેક્સ બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખજો, ઇન્ડેક્સની અંદર લખજો મેથડ નંબર 1, ઇલસ્ટ્રેશન નંબર 1. હવે ઇલસ્ટ્રેશન નંબર 1 છે શું તો તમારી ટેક્સ્ટબુકમાં જુઓ. હિરલ દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. હિરલ દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. તો 10% લેખે જો વ્યાજ ગણવાનું હોય, ઉપાડ પર વ્યાજ 10% ગણવાનું છે, તો 10% લેખે જો વ્યાજ ગણવાનું હોય તો ઉપાડ પર વ્યાજ કેટલું થાય અને કુલ ઉપાડ કેટલો થાય? 2 પ્રશ્ન પૂછ્યા છે, ઉપાડ પર વ્યાજ અને કુલ ઉપાડ. હવે આ પહેલી પદ્ધતિ છે, પહેલી મેથડ છે. તમે ટિક માર્ક કરી રાખજો, ઇન્ડેક્સમાં લખી રાખજો ગર્લ્સ એન્ડ બોયઝ, મેથડ નંબર 1. અલગ અલગ સમયે ઉપાડ, એટલે આ ઉપાડ અને ઉપાડ પર વ્યાજનો એક્ઝામ્પલ કહેવાય. ઉદાહરણ નંબર 1 ને બાજુ પર રાખીએ તો આ પ્રકારનો એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટબુકમાં જે આપેલો છે એ કેવો છે? તો કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે. એનો મતલબ વર્ષમાં મહિના કેટલા હોય? તો કે 12. 13 ના હોય. આપણે અહીંયા ગુજરાતી મહિના નથી લેવાના, અધિક મહિનો નહીં આવે, ડોન્ટ વરી. એટલે આપણે તો કેલેન્ડર યર પ્રમાણે જવાનું. તો વર્ષમાં મહિના કેટલા? તો કે 12. હિરલ દર મહિનાની શરૂઆતમાં પૈસા ઉપાડે છે. તો એ ચેન્જ કરીને એવું પણ આવે કે હિરલ દર મહિનાને અંતે ઉપાડે છે. પણ બોર્ડમાં તો આ 2 જ રીતનું પૂછાય, કાં તો દર મહિનાની શરૂઆતમાં, કાં તો દર મહિનાને અંતે. પણ એ બોર્ડમાં, સ્કૂલમાં નહીં, સ્કૂલની એક્ઝામ તો આવે ને તો એ લોકો થોડુંક પેપર હાર્ડ કાઢે, બોર્ડ કરતાં થોડું અઘરું આવે એવું બને. અને એમાંય આપણા ક્લાસના ટેસ્ટમાં તો એવું બનશે જ. અને હા, સારું યાદ આવ્યું, ટેસ્ટ પહેલું ચેપ્ટર જે આપણે ભણ્યા છે, મતલબ ચેપ્ટર નંબર 4 પુનઃમૂલ્યાંકન વાળું, એનો ટૂંક સમયમાં તમારે બધાએ ટેસ્ટ આપવાનો રહેશે. હવે પાછા એક્ઝામ્પલમાં આવો તો આની અંદર કેવું પૂછી શકે? તો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય, જ્યારે બીજો કોઈ ભાગીદાર હોય તો એ દર મહિનાને અંતે પૈસા ઉપાડે. બધાને ઉપાડવાનું મને અલગ અલગ થાય. કોઈક દર મહિનાની શરૂઆતમાં ઉપાડે, કોઈક અંતે ઉપાડે, કોઈક તો કે ના મને શરૂઆતમાંય નહીં ભાવે, અંતમાંય નહીં ભાવે, અધવચ્ચે ઉપાડે. દર મહિનાની 15 તારીખે વિડ્રો કરે. કોઈક કે ના યાર મને દર મહિને નહીં ભાવે, મને તો દર 2 મહિને ઉપાડવું છે. કોઈક કે હું દર 3 મહિને ઉપાડીશ, કોઈક કે હું દર 4 મહિને ઉપાડીશ, કોઈક 6 મહિને ઉપાડે. અરે જાત જાતનું પૂછી શકે. દર મહિનાની શરૂઆતમાં, દર મહિનાને અંતે, દર મહિનાની અધવચ્ચે, દર 2 મહિને, દર 3 મહિને, દર 4 મહિને, 6 મહિને. ઘણા તો એથી પણ વિશેષ હોય. પહેલા 6 મહિના તો કે દર મહિનાની શરૂઆતમાં, બીજા 6 મહિના તો કે અંતમાં. એટલે જાત જાતનું આપી શકે. ડેફિનેટલી સમીર સર આ બધી મેથડ તમને સમજાવશે કે ક્યારે કેવી રીતે ગણવાનું. મેઇન વસ્તુ ગોખણપટ્ટી તો કરવાની જ નહીં. જો એક વસ્તુ સમજી લો, આપણે ગોખણપટ્ટી નહીં કરવાની, એક્ઝામ્પલ કઈ રીતે ગણાય છે ને એની મેથોડોલોજી, એની રીતભાત સમજી લો
તો પછી એ લોકોને જેવું પૂછવું એવું પૂછે, મહિનાની શરૂઆતમાં પૂછે, અંતે પૂછે, અધવચ્ચે પૂછે, આપણે આરામથી કેલ્ક્યુલેટ કરી શકીએ. મેથોડોલોજી સમજી લેજો, એની રીતભાત સમજી લેજો. હાઉ ટુ કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ, કઈ રીતે વ્યાજ ગણવું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગેટ ઇટ? તો અલગ અલગ પ્રકારના દાખલાઓ છે, પણ આ મેથડ નંબર 1 કહેવાય. એમાં આજે પહેલા ઉદાહરણમાં એવું લખ્યું છે કે હિરલ દર મહિનાની શરૂઆતમાં 500 ઉપાડે છે. હવે મને એવું કહો, વર્ષમાં મહિના કેટલા? તો પહેલા આપણે માસ લખીએ. તો કે વર્ષમાં મહિના કેટલા? કે 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. વર્ષમાં 12 મહિના હોય બેટા. કોઈને કેવું છે કંઈક 14 હોય 15 હોય એવું? ઓકે, ના, બધાના 12 જ હોય છે. હવે આ જે હિરલ છે એ ઉપાડ કેટલો કરે છે? તો કે પહેલા મહિનાની શરૂઆતમાં 500 બરાબર આટલામાં ધ્યાન આપજો. હવે હા, 12 મહિના ના જોતા, અહીંયા ધ્યાન આપજો. પહેલા મહિનાની શરૂઆતમાં 500, તો પહેલા મહિનાનું વ્યાજ આ 500 પર ગણાય. કેમ? તો કે એણે મહિનાની શરૂઆતમાં ઉપાડ્યું છે, આખો મહિનો પૈસો વાપર્યો છે એણે. તો આ 500 પહેલા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા, તો આ 500 પર પહેલા મહિનાનું, બીજા મહિનાનું, ત્રીજાનું, ચોથાનું, 12 મહિનાનું વ્યાજ ગણવાનું. કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું બેટા? 12. સિમિલરલી પછી બીજો મહિનો આવ્યો, ફરી હિરલે કીધું મને 500 ની જરૂર પડશે, ફરી એને બીજા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા. હવે બીજા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા તો એના પર બીજા મહિનાનું ગણાય, પણ આ જે બીજા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા છે એના પર પહેલા મહિનાનું ગણાય વ્યાજ? કોઈ દિવસ ના ગણાય. બીજા મહિને ઉપાડે છે, પહેલા મહિનાનું વ્યાજ ના હોય, પણ બીજા મહિનાની શરૂઆતમાં છે એટલે બીજા મહિનાનું ગણાશે. બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, છઠ્ઠાનું, સાતમાનું, આઠમાનું, નવમાનું, 10, 11, 12, એટલે કુલ કેટલા મહિના થયા? 11. તો આ બીજા 500 પર 11 મહિનાનું વ્યાજ ગણીશું, પહેલાનું નહીં ગણીએ. એટલે 12 માંથી 1 મહિનાનું નહીં ગણવાનું, 11 મહિનાનું ગણવાનું. ત્રીજા 500 શરૂઆતમાં, તો આ 500 પર ત્રીજાનું ગણવાનું, ચોથાનું ગણવાનું. એવું સમજી લો, પહેલા 2 મહિનાનું નહીં ગણવાનું. ઇન શોર્ટ 10 મહિનાનું ગણવાનું. હવે દરેક વખતે મારી પાસે ના બોલાવડાવો, તમને સમજણ પડે. ચોથા મહિનાની શરૂઆતમાં 500, તો હવે 9. પાંચમા મહિનાની શરૂઆતમાં તો કે હવે 8, છઠ્ઠા મહિનામાં 7, સાતમા મહિનામાં 6, એના પછી 5, ફરી 500 ઉપાડ્યા 4, ફરી 503, ફરી 502, અને છેલ્લા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા, છેલ્લે મહિને પૈસા ઉપાડ્યા. તો આ 500 પર ખાલી 12મા મહિનાનું, એટલે કે એક જ માસનું વ્યાજ ગણવાનું. હવે આનો સરવાળો કરો, આ બધા મહિનાનું 500 એનો સરેરાશ ઉપાડ કહેવાય. એનો ઉપાડ આમ તો 12 મહિના 500 ઉપાડ્યા એટલે 12 5 60 6,000 રૂપિયાનો ઉપાડ, પણ 6,000 નહીં. આ 500 પર 12 મહિનાનું, 500 પર 11, 500 પર 10, 500 પર 9, 500 પર 1, આ કુલ કેટલા મહિના થાય છે જોવાનું. તો જરા ગણી જુઓ, આ 78 મંથ્સ થાય. તો સરેરાશ ઉપાડ 500 છે, એ 500 પર 78 માસનું વ્યાજ ગણવાનું. હવે કઈ રીતે ગણાય? તો એક સિમ્પલ ફોર્મ્યુલા છે. ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRN upon 100. હવે આ તો તમે 8મા 9મા 10માંથી ભણો છો, સૂત્ર કે 9નું સૂત્ર થોડી છે. ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRN upon 100, વેર ઇન્ટરેસ્ટ, I મતલબ ઇન્ટરેસ્ટ, P મતલબ પ્રિન્સિપલ અમાઉન્ટ, મુદ્દલની રકમ, R વ્યાજનો દર, કેટલા ટકા વ્યાજ ગણવાનું, N નંબર ઓફ પીરિયડ, કેટલા સમય માટે વ્યાજ ગણવું. અહીંયા 78 મહિનાનું વ્યાજ. તો આને આપણે સિમ્પ્લિસિટી કરી નાખીએ, ફેરવી દઈએ, તો સરેરાશ ઉપાડ હિરલનો 500, વ્યાજનો દર તમને દાખલામાં આપ્યો છે 10%, અને આ 500 પર આપણે કુલ 78 મહિનાનું વ્યાજ લેવાનું છે, ડિવાઇડેડ બાય 100, અને માસમાં ગણીએ છીએ એટલે ઉપર 78 મહિના ગણ્યા તો નીચે ઓફકોર્સ ડિવાઇડેડ બાય 12. હવે આને સિમ્પ્લિસિટીમાં ફેરવી દો તમે, તો કેટલું આવે વ્યાજ એ ગણી કાઢો. તો કેલ્ક્યુલેટર તમે ક્લાસરૂમમાં બેઠા હો તો હું કહેત, પણ તમે જ ગણી કાઢો. પણ હવે અહીંયા કેલ્સીમાં ગણીને કહો કેટલું થાય. કોઈ કે કીધું મને 325 થાય, તો 325 રૂપિયા વ્યાજ આવશે. તો આ તમારો પહેલો આન્સર થયો. પછી આ પહેલો આન્સર થયો, કુલ વ્યાજ કેટલું? 325. પણ એમણે દાખલામાં બીજું પણ પૂછ્યું છે કે કુલ હિરલે કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો. તો હવે એ તો કેવું સિમ્પલ કહેવાય, તો કે 12મા ધોરણને લાયક પ્રશ્નો છે. ચોથા પાંચમા નૈડું ગણી ગણે, દર મહિને 500 ઉપાડ્યા,
પહેલા મહિને 500, બીજા મહિને 500, ત્રીજા મહિને 12 મહિના 500 ઉપાડ્યા, તો એ દર મહિને 500 વાર ઉપાડ્યા, તો કુલ ઉપાડ એનો 6000 રૂપિયા થાય. ધેટ્સ ઓલ. તો આ બે આન્સર થયા. તમને પહેલા ઉદાહરણમાં ટેક્સ્ટબુક પર જ જજો. ટેક્સ્ટબુક મેં તમને આપેલી છે. અત્યારે વેકેશન, લોકડાઉનનો પીરિયડ, આપણે ટેક્સ્ટબુક કેલ્ક્યુલેટ કરીએ જેથી બધાને કામ લાગે. તો પહેલું ક્વેશ્ચનમાં પૂછ્યું છે વ્યાજ કેટલું, તો કે 325. બીજું પૂછ્યું છે કુલ ઉપાડ કેટલો, તો કે 6000. તો તમારો પહેલું આન્સર વ્યાજ 325 અને બીજો આન્સર કુલ ઉપાડ 6000. ધેટ્સ ઓલ. હવે મેથડ નંબર 1, ઉપાડ પર વ્યાજ ગણવાની પદ્ધતિ. તો એમાં પહેલા ઇલસ્ટ્રેશનમાં, પહેલા ઉદાહરણમાં આપણે જોયું દર મહિનાની શરૂઆતમાં હિરલ 500 રૂપિયા ઉપાડે છે. દર મહિનાની શરૂઆત એટલે પહેલા મહિને 12, બીજા 11, ટોટલ 78 થાય છે. એવું યાદ રાખવાનું. દર મહિનાની શરૂઆતમાં કુલ 78 મહિનાનું વ્યાજ હોય. એવી રીતે એક વધારાનું હું તમને શીખવાડું. સપોઝ માની લો કે દર મહિનાને અંતે હિરલે ઉપાડ્યા હોત. ધારો કે હિરલે 500 રૂપિયા દર મહિનાને અંતે ઉપાડ્યા હોત, તો 66 મહિનાનું વ્યાજ હોત. કઈ રીતે, તો સમજીએ. મેથડ સમજો, મેથોડોલોજી અન્ડરસ્ટેન્ડ કરો. હવે હિરલ 12 મહિના લખેલા જ હતા, એ જ છે આ 12 મહિના. વર્ષમાં 12 મહિના હોય. આપણે અહીંયા ઇંગ્લિશ મહિના પ્રમાણે જવાનું છે, ગુજરાતી નહીં કે અધિક માસ આવશે. અને ઉપાડ દર મહિનાના અંતે 500 છે. તો વ્યાજ કેટલા મહિનાનું ગણાય, તો સી પહેલા મહિનાને અંતે ઉપાડ્યા 500. જ્યારે હિરલ 500 રૂપિયા પહેલા મહિનાને અંતમાં ઉપાડે તો આ 500 પર પહેલા મહિનાનું વ્યાજ લેવાશે નહીં. તો આ 500 પર પહેલા મહિનાનું ના લેવાય, પણ બીજાથી 12મા મહિના સુધી લેવાય. એટલે કુલ 11 મહિનાનું વ્યાજ લેવાનું. આ 500 પર પહેલા મહિનાનું નહીં, પણ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા બધા 11 મહિનાનું વ્યાજ લેવાશે. સિમિલરલી હિરલે બીજા 500 બીજા મહિનાને અંતે ઉપાડ્યા, તો આ 500 પર પહેલા 2 મહિનાનું નહીં, પણ ત્રીજા, ચોથાનું લેવાશે. એટલે કુલ 10 મહિના. દર વખતે સમજાવવા ના હોય. ત્રીજા મહિનાને અંતે તો હવે 9, ચોથા મહિનાને અંતે તો 8, 7, 6, 5, 4, 3, 2, 11મા મહિનાને અંતે ઉપાડ્યા. તો 11મા મહિનાને અંતે ઉપાડ્યા તો 11મા મહિનાનું વ્યાજ ના આવે, પણ આ 500 પર 12મા મહિનાનું જ આવે. એટલે એક જ મહિનાનું વ્યાજ આવશે. અને 12મા મહિનાને અંતે ઉપાડ્યા, છેલ્લા મહિનાને અંતે, એટલે 12મા મહિનાને અંતે, એટલે વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષે તો વ્યાજ નહીં ગણાય એના પર. સરેરાશ ઉપાડ હિરલનો 500 જ ગણવાનો. સરેરાશ ઉપાડ લેવાનો છે, 12 મહિનાથી ગુણાકાર ના કરતા. એ કુલ ઉપાડ કહેવાય. સરેરાશ ઉપાડ 500, 500 ઉપર 11, 500 પર 10, 500 પર 9, 500 પર આ બધા 66. ગણી લો 66 થાય. અને હવે યાદ રાખી લેવાનું, દર મહિનાની શરૂઆતમાં દર વખતે કે કેલ્શિયમ ગણવાની બેવાનું. દર મહિનાની શરૂઆત હોય તો 78, દર મહિનાને અંત હોય તો 66 જ મહિના થાય. હા, પદ્ધતિ આ છે, આવી રીતે 66 આવે છે. એ સમજણ પડી છે કે 66 એટલે એવું નહીં કે સમીર સરે કીધું એટલે માની લીધું 66, સમીર સરે કીધું એટલે માની લીધું 78. એવું નહીં. ગણી જુઓ 66 કેમ ના આવે. આનો સરવાળો કરો કેલ્શિયમ, 66 થશે. અને આની પહેલાં ગણેલું દર મહિનાની શરૂઆતમાં તો 78 થશે. તકલીફ ક્યારે, આ મેથડ કેમ સમજવાની, ગોખણ પટ્ટી નહીં કરવાની. ઘણા લોકો ગોખી મારશે. દર મહિનાની શરૂઆત 78, દર મહિનાને અંતે 66. મેથડ સમજજો. મેં બી તમને યાદ કરાવી દીધું, દર મહિનાની શરૂઆત તો કે 78, દર મહિનાને અંત 66. આપણે બી ગોખી માર્યું, પણ મેથડ પણ મેં સમજાવી કેવી રીતે 66 ને કેવી રીતે 78. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાય? બિકોઝ દર 2 મહિને, દર 4 મહિને, દર 3 મહિને, તો એ વખતે કન્ફ્યુઝ થઈ જાય. અરે ઘણા લોકો તો પ્રશ્નપત્ર કાઢે ને એટલે જોરદાર કાઢે. કેવું કાઢે, જો મારા જીવન આપી દીધું હોય ને બોર્ડનું પેપર કાઢવા, તો એવું જ લખું કે પહેલા 6 મહિના દર મહિનાને અંતે, અને બાકીના 6 મહિના તો કે દર મહિનાની અધવચ્ચે છે. એનથી અઘરું પૂછ્યું કે પહેલા 6 મહિના તો કે અંતમાં, પછીના 3 મહિના તો કે શરૂઆતમાં, પછીના 3 મહિના તો કે વચ્ચે. તો હવે ગણો કેટલા મહિના થયા, તો ના આવડે. ગોખેલું હોય તો કે 78 ને 66, તો એવું ના આવડે. તો પછી શું કરવાનું, તો મેથડ આવડતી હોવી જોઈએ કે કઈ રીતે ગણાય છે, આ પદ્ધતિ આવડતી હોવી જોઈએ. ધેટ્સ ઓલ. તો ગમે એવું પૂછશે, તમારો દાખલાનો જવાબ સાચો. હવે સાદું સૂત્ર મૂકવાનું છે અહીંયા 66 પ્રમાણે. તો આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીએ. ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRN upon 100. Here principal amount સરેરાશ ઉપાડ 500, rate of interest 10, number of month 66 મહિના છે એટલે ડિવાઇડેડ બાય 12 અને 100. તો આનું જ્યારે તમે ગુણાકાર ભાગાકાર કરો છો, જરા કરી જુઓ કેલ્સીમાં કેટલું આવે છે. તો ગુણાકાર ભાગાકાર કરતા ઇટ્સ 275. તો આટલું વ્યાજ આવશે. ગેટ ઇટ? અને કુલ ઉપાડ હવે શોધવાની જરૂર નથી. 500 મહિના તો 12 જ છે, દર મહિને ઉપાડ્યા છે, અંતમાં હોય કે શરૂઆતમાં હોય.
એટલે કુલ ઉપાડ તો 6000 જ છે. તો આજે આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 1 લીધું. આ ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર 1 ને અત્યાર સુધી સોલ્વ કર્યું. એની અંદર દર મહિનાની શરૂઆત તો 78, દર મહિનાને અંત તો 66. પણ ટેક્સ્ટબુકમાં આવો એક જ ઉદાહરણ આપ્યું છે. થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ મારે તમને અલગ અલગ મેથડના કરાવવા પડે, કરીએ છીએ. હું રકમીની તમારી પાસે નહીં હોય એટલે હું બોર્ડ પર રકમ લખીશ અને એ પ્રમાણે આપણે સોલ્વ કરતા જઈએ. એટલે આજે આપણે પહેલી મેથડમાંથી મુક્તિ મેળવી લેવાની, પહેલી મેથડ સોલ્વ કરી દેવાની. ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. ભાઈ એ દર મહિનાની શરૂઆતમાં પૂછે, અંતે પૂછે, અધવચ્ચે પૂછે, પૂછને ભાઈ જેવું પૂછવું એવું, કંઈ વાંધો નહીં. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, જે પ્રમાણે આપણે નક્કી કર્યું એ પ્રમાણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ એક લઈએ. રકમ તમે લખતા જજો. રામ દર મહિનાની શરૂઆતમાં 1000 રૂપિયા, રામ દર મહિનાની શરૂઆતમાં 1000 રૂપિયા, કોમા સીતા દર મહિનાને અંતે 2000 રૂપિયા, જ્યારે લક્ષ્મણ દર મહિનાની મધ્યમાં, લક્ષ્મણ દર મહિનાની મધ્યમાં 3000 રૂપિયાનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે, જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું હોય તો બધા જ ભાગીદારોના ઉપાડ પર વ્યાજ શોધો. બધા જ ભાગીદારોના ઉપાડ પર વ્યાજ શોધો. તેમજ દરેક ભાગીદારે કુલ કેટલી રકમ, દરેક ભાગીદારે કુલ કેટલી રકમનો ઉપાડ કર્યો છે તે જણાવો. ધેટ્સ ઓલ. સો લેટ્સ સી. આપણે સોલ્યુશન કરતા જઈએ વારા પરથી. પહેલા રામ હવે દર મહિનાની શરૂઆતમાં 1000 ઉપાડે છે. મેં તમને પહેલા જ કહી દીધું દર મહિનાની શરૂઆતમાં હોય તો 78 અને અંતે હોય તો 66. પણ એવું ના કરતા મેથોડોલોજી પર જજો. બેટા વર્ષમાં મહિના 12, રામ પહેલા મહિનાની શરૂઆતમાં 1000 ઉપાડ્યા. જો પહેલા મહિનાની શરૂઆતમાં 1000 ઉપાડ્યા હોય તો આ 1000 પર પહેલા મહિનાથી 12મા મહિના સુધી બધા જ મહિનાનું વ્યાજ ગણવાનું. તો આ 1000 પર 12 મહિનાનું વ્યાજ ગણાશે. ફરી બીજા મહિનાની શરૂઆતમાં 1000 ઉપાડ્યા તો જે બીજા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા છે એના પર પહેલા મહિનાનું ના ગણાય પણ બાકીના બધા મહિનાનું ગણાય, એટલે 11. ત્રીજા મહિનાની શરૂઆતમાં 10, પછી 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 12મા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા. આ 1000 પર ખાલી 12મા મહિનાનું એટલે એક જ મહિનાનું વ્યાજ લેવાશે. તો રામ એમણે દર મહિને 1000 ઉપાડ્યા છે. સરેરાશ ઉપાડ 1000 અને આ 1000 પર 12, 1000 પર 12, 1000 પર 11, 1000 પર 10 બધાનો સરવાળો થાય 78. તો 78 મહિનાનું વ્યાજ કેલ્ક્યુલેટ કરવાનું. હવે સિમ્પલ સૂત્ર મૂકી દઈશું. ઇન્ટરેસ્ટ I બરાબર PRN upon 100. So here સરેરાશ ઉપાડ 1000, એના ઉપર 12% વ્યાજ, નંબર ઓફ મંથ 78 divided by 100 into 12. તો સિમ્પલ અને સિમ્પ્લિસિટીમાં લઈ જઈએ તો આ 12 જતા રહ્યા, 0 જતું રહ્યું. તો 78 into 10 780 રૂપિયા વ્યાજ થશે. તો રામનું વ્યાજ 780. આ પહેલો આન્સર થયો.
બીજું તરત જ પૂછ્યું છે કુલ ઉપાડ કેટલું, દરેક ભાગીદારનો કુલ ઉપાડ પણ જણાવવાનો છે. હવે રામ દર મહિનાની શરૂઆતમાં ઉપાડે છે, પણ દર મહિને હજાર ઉપાડ્યા હોય તો દર મહિને એટલે વર્ષમાં મહિના કેટલા, તો કે 12. તો હવે એમનો રામજીનો કુલ ઉપાડ કેટલો, તો કે હજાર દર મહિને 12 મહિના, તો કે 12,000. તો આ રામનું સોલ્યુશન થયું. રામનું પહેલો આન્સર ઉપાડ પર વ્યાજ આવ્યું 780 અને કુલ ઉપાડ આવ્યો 12,000 રૂપિયા. હોપ સો યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વન. હવે સીતા, તો બીજું આપણે વર્કઆઉટ કરીએ સીતા માટે. સેકન્ડ સીતા, બેટા રામ દર મહિનાની શરૂઆતમાં 1000 ઉપાડે છે, સીતા દર મહિનાને અંતે. દર મહિનાને અંતે એટલે 66 જ હોય, પણ આપણે ડાયરેક્ટ એવું નહીં કરીએ, ગણતરી સાથે બતાવવાનું, મેથડ બતાવવી પડશે. 3 માર્કનો દાખલો છે. વર્ષમાં મહિના, તો કે 12, 1, 2, 3, દર મહિનાને અંતે ઉપાડે છે. તો સીતા માતાએ પહેલા મહિનાને અંતે 2000 ઉપાડ્યા. હવે જે પહેલા મહિનાના અંતમાં ઉપાડ્યા છે આ 2000 પર પહેલા મહિનાનું વ્યાજ ન લેવાય, પણ આ 2000 પર બીજા મહિનાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, બાકીના બધા મહિનાનું એટલે 11 મહિનાનું વ્યાજ લેવાય. બીજા મહિનાને અંતે ઉપાડ્યા તો સીતાએ જે 2000 બીજા મહિને ઉપાડ્યા, બીજા મહિનાના અંતમાં, આ 2000 પર પહેલા બીજાનું વ્યાજ ના લેવાય, પણ બાકીના રહ્યા 10 મહિનાનું વ્યાજ લેવાય. ત્રીજા મહિનાને અંતે 9, પછી 8, 7, 6, 5, 4, 3, 2, 11મા મહિનાને અંતે ઉપાડ્યા, એના પર 1 મહિનાનું, ખાલી 11માનું, અને 12મા મહિનાને અંતે ઉપાડ્યા. વર્ષ પૂરું થઈ ગયું. આવતા વર્ષની વાત આવતા વર્ષે, અત્યારે વર્ષ પૂરું થઈ ગયું, તો આ વર્ષે 12મા મહિનાને અંતે, તો આ વર્ષે વ્યાજ ના ગણાય. તો આ રીતે સીતા માતા એમનો પણ સરેરાશ ઉપાડ 2000 અને એના પર 11, 10, 9, 8, 7 બધાનો સરવાળો કરો તો 66 માસ થાય. આ 66 માસનું વ્યાજ ગણવાનું. હવે પહેલા આવશે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ શોધવાનું આપણે. તો સૂત્ર ખબર છે, I બરાબર PRN/100. સો હિયર સરેરાશ ઉપાડ છે તમારો 2000, પ્રિન્સિપલ અમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12%, 66 મહિનાનું વ્યાજ છેદમાં 100 ગુણ્યા 12. સિમ્પલ કેલ્ક્યુલેટ કરો તો આ 12 અને 12 તો જતા રહ્યા, આ 0 0 જતું રહ્યું, ગુણાકાર કરજો 66 ગુણ્યા 20, ₹1320 થાય છે. 1320 રૂપિયા વ્યાજ થાય. અને હવે સીતા માતાનો બીજો આન્સર, કુલ ઉપાડ કેટલો? કુલ ઉપાડ તો સિમ્પલ. હવે છને સીતા માતાએ દર મહિનાને અંતે ઉપાડ્યા હોય, મહિનો પતે એટલે ઉપાડે છે. રામ દર મહિનાની શરૂઆતમાં ઉપાડે છે, સીતા માતા દર મહિને અંતે ઉપાડે છે. પણ મહિના તો કેટલા આવે, તો કે 12 અને દર મહિને 2000 રૂપિયા ઉપાડતા ગયા. તો કુલ ઉપાડ એમનો કેટલો થાય, તો કે 2000 રૂપિયા દર મહિને, એવા 12 મહિના, એટલે કુલ ઉપાડ થાય 24,000 રૂપિયા. સો ધીસ ઇઝ યોર સેકન્ડ આન્સર. તો સીતા માતાનો આન્સર આવ્યો ઉપાડ પર વ્યાજ 1320 અને કુલ ઉપાડ 24,000. સિમિલરલી હવે લક્ષ્મણ માટે જોવાનું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. લક્ષ્મણ દર મહિનાની મધ્યમાં ઉપાડે છે, તો એક ખાસ ધ્યાન રાખજો.
હવે વર્કઆઉટ કરીએ. લક્ષ્મણ માટે મજા આવે એવું કેરેક્ટર નહીં, રામાયણ બધા અત્યારે જોતા હશો, જોરદાર કેરેક્ટર છે લક્ષ્મણનું. વર્ષમાં મહિના તો 12 જ આવે, અધિક મહિનો આવતો નથી. હવે પહેલા મહિનાની અધવચ્ચે રામજી શરૂઆતમાં ઉપાડતા હતા, સીતા માતા અંતમાં ઉપાડતા હતા, લક્ષ્મણજી દર મહિનાની મધ્યમાં 3000 ઉપાડ્યા. બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. અહીં મજા આવે એવું છે. કેટલા મહિનાનું વ્યાજ ગણશો? તો શરૂઆત હોય તો 12 મહિનાનું વ્યાજ ગણ્યું હોત, અંત હોત તો 11 ગણ્યું હોત. તો આ તો અધવચ્ચે ગણ્યું, અધવચ્ચે પૈસા ઉપાડ્યા, તો આના પર આપણે 11.5 મહિનાનું વ્યાજ ગણવું જોઈએ. 11.5 મહિનાનું વ્યાજ ગણાય. બીજા મહિનાની અધવચ્ચે ઉપાડ્યા 3000, તો એના ઉપર 10.5 મહિનાનું વ્યાજ ગણાય. ત્રીજા મહિનાને અધવચ્ચે ઉપાડ્યા તો 9.5 મહિનાનું વ્યાજ ગણાય. ચોથા મહિનાની અધવચ્ચે ઉપાડ્યા 8.5. યુ કેન અન્ડરસ્ટેન્ડ નાઉ. 7.5, 6.5, 5.5, 4.5. નવમા મહિનાની અધવચ્ચે 3.5, 10મા મહિનાની અધવચ્ચે 2.5, 11મા મહિનાની અધવચ્ચે ઉપાડ્યા તો 1.5, અને 12મા મહિનાની અધવચ્ચે ઉપાડ્યા તો 12મા મહિનાને અડધો જ ઉપાડ્યા, તો છેલ્લું રહ્યું કેટલું? અડધું મહિનું, તો 0.5 આટલું વ્યાજ ગણાય. તો સરેરાશ ઉપાડ લક્ષ્મણજીનો 3000, એના ઉપર 11.5, 10.5 સરવાળો કરો બધાનો. એટલી તો મહેનત તમારે કેલ્સીમાં કરવી પડશે, બધું કંઈ સમીસર નહીં કહી દે. તો આ બધાનો સરવાળો કરીએ તો 72 માસ થાય છે. સરવાળો કરી જોજો અને લિટરલી સરવાળો કરજો. દરેક પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ કરું છું કે સ્ટુડન્ટ્સ પાસે આ બધા સરવાળા ઘરે કરાવડાવે. તો 72 મહિનાનું 72 માસનું વ્યાજ અહીંયા ગણવાનું. હવે પહેલો આન્સર લક્ષ્મણજી માટે ઉપાડ પર વ્યાજ સૂત્ર મૂકી દેવાનું. I બરાબર PRN/100. સો ઇટ્સ કન્વર્ટેડ ઇન્ટુ સિમ્પ્લિસિટી. 3000 એમનો સરેરાશ ઉપાડ, એના ઉપર 12% લેખે 72 મહિનાનું વ્યાજ ગણવાનું છે, છેદમાં 100 ગુણ્યા 12. હવે સાદો છેદ ઉડાવી દઈએ તો આ 12 જતા રહ્યા, આ 0 0 જતું રહ્યું, તો બાકી રહ્યા 72 ગુણ્યા 30, તો 2160 રૂપિયા થાય. તો લક્ષ્મણજીના વ્યાજની રકમ આવી 2160 રૂપિયા. જ્યારે બીજું વ્યાજ કુલ ઉપાડ ગણવાનું છે. બીજો આન્સર લક્ષ્મણજીનો કુલ ઉપાડ. હવે રામ દર મહિનાની શરૂઆતમાં ઉપાડે છે તોય 12 મહિનાનું વ્યાજ થયું. સીતા દર મહિનાને અંતે ઉપાડે પણ વર્ષમાં મહિના તો 12, અને આ લક્ષ્મણજી અધવચ્ચે ઉપાડે પણ દર મહિનાની અંતે. વર્ષમાં મહિના કેટલા? 12 જ આવવાના ભાઈ. તો દર મહિનાને અધવચ્ચે પણ ઉપાડ્યા તો કેટલા? કે 12 વાર. તો 3,000 રૂપિયા 12 વાર ઉપાડ્યા તો 36,000 રૂપિયા એ લક્ષ્મણજીનો કુલ ઉપાડ થાય. તો લક્ષ્મણજીનો પહેલો આન્સર ઉપાડ પર વ્યાજ 2160 અને કુલ ઉપાડ એ 36,000 રૂપિયા થાય. હોપ સો યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વન. તો આ રીતે તમે બધું વ્યવસ્થિત લખી લેજો. દર મહિનાની શરૂઆત હોય તો 78, દર મહિનાને અંત હોય તો 66, અધવચ્ચે હોય તો 72. પણ મેથોડોલોજી અન્ડરસ્ટેન્ડ કરજો, કઈ રીતે હું કેલ્ક્યુલેટ કરું છું એને ફોલો કરજો, કારણ કે આનાથી વધારે અઘરું પણ આપણે આવી શકે. તો એ ધ્યાન રાખવાનું. ઓફકોર્સ બોર્ડમાં નથી પૂછતા પણ બીજે બધે આવી શકે. તો એના માટે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, થર્ડ એક્ઝામ્પલ. પહેલું આપણે ટેક્સ્ટ બુકનું ઇલસ્ટ્રેશન લીધું, બીજું એક રામ લક્ષ્મણ એક્ઝામ્પલ લીધું, એ આપણો એક્સ્ટ્રા નંબર 1. હવે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 2 આ બધું તમે તમારી નોટબુકમાં પણ લખતા રહેજો આગળ ઇન્ડેક્સમાં. એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 2, જલજ
દર 2 મહિનાને અંતે 1000 રૂપિયાનો ઉપાડ કરે છે. જલજ દર 2 મહિનાને અંતે 1000 રૂપિયાનો ઉપાડ કરે છે, જ્યારે મલ્હાર દર 4 મહિનાની શરૂઆતમાં, દર ચોથા મહિનાની શરૂઆતમાં 3000 રૂપિયાનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણવામાં આવતું હોય તો ઉપાડ પર વ્યાજ અને કુલ ઉપાડ શોધો. જલજ દર 2 મહિનાના અંતમાં 1000 ઉપાડે છે. તો મેથોડોલોજી અન્ડરસ્ટેન્ડ કરજો, પછી એક્ઝામમાં ગમે એવું પૂછાય ટેન્શન નહીં. જો કે બોર્ડવાળા તો દર મહિનાની શરૂઆતમાં અંતમાં જ પૂછે, પણ સ્કૂલવાળા વધારે ડીપમાં જઈ શકે, તો આ ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા આપણે પહેલા વર્કઆઉટ કરીએ જલજ માટે. તો ફર્સ્ટ જલજ વર્ષમાં 12 મહિના, જલજ દર 2 મહિનાને અંતે, એટલે પહેલો મહિનો જવા દો, બીજો મહિનો જવા દો, બીજા મહિનાને અંતે 1000 ઉપાડ્યા. હવે જેણે બીજા મહિનાના અંતમાં ઉપાડ્યા હોય 1000, તો આ 1000 પર પહેલા ને બીજા મહિનાનું વ્યાજ લેવાશે નહીં, પણ આ 1000 પર ત્રીજા, ચોથા, પાંચમા મહિનાથી વ્યાજ ગણાય. તો આ 1000 પર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 મહિનાનું વ્યાજ ગણવાનું. પછી પાછા ચોથા મહિનાના અંતે જલજ ઉપાડે છે 1000 રૂપિયા. તો હવે આ 1000 ચોથા મહિનાના અંતમાં ઉપાડ્યા છે, એટલે ઇવન ચોથાનું ના ગણાય વ્યાજ. તો આ 1000 પર પાંચમા મહિનાથી ગણાય. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 મહિનાનું વ્યાજ ગણીશું. પછી છઠ્ઠા મહિનાને અંતે 1000 ઉપાડ્યા, તો આ 1000 પર 7મો, 8મો, 9મો એવી રીતે વ્યાજ ગણાય. તો આ 6 મહિનાનું વ્યાજ ગણાશે. 8મા મહિનાને અંતે ઉપાડ્યા તો 4 મહિનાનું વ્યાજ ગણાશે. 10મા મહિનાને અંતે ઉપાડ્યા તો 2 જ મહિનાનું વ્યાજ ગણાશે. અને 12મા મહિનાને અંતે ઉપાડ્યા તો કોઈ વ્યાજ નહીં ગણાય. વર્ષમાં ગમે એટલી વાર ઉપાડ કર્યો હોય પણ સરેરાશ ઉપાડ 1000 છે. આ 1000 પર 10 મહિના, 8 મહિના, 6, 4, 2 સરવાળો કરો, 10, 18, 18 ને 10, 28 ને 2, 30 માસનું વ્યાજ ગણવાનું. તો 6% વ્યાજ છે ઉપાડ પર વ્યાજ. તો હવે અહીંયા પહેલું ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ સૂત્ર interest is equal to PRN divided by 100. So here જલજનો સરેરાશ ઉપાડ 1000, એના ઉપર 6% લેખે વ્યાજ અને કુલ 30 મહિનાનું ગણવાનું, ડિવાઇડેડ બાય 100 into 12. તો આ 0 0 જતા રહ્યા, આ 6 ગુણ્યા 2 12, આ 2 ને અહીંયા ભાગાકાર ગુણાકાર કરી નાખો એટલે 50. હવે જે રહ્યું એ 50 અને 3 150 રૂપિયા. તો આની પર આપણે 150 રૂપિયા વ્યાજ ગણીશું. હવે બીજો એની અંદર આન્સર કે ભાઈ કુલ ઉપાડ કેટલો. તો અહીંયા પણ થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ તમારે એન્હાન્સ કરવું પડે, વધારવું પડે. આની આગળના એક્ઝામ્પલમાં રામ લક્ષ્મણવાળા એક્ઝામ્પલમાં જો શરૂઆતમાં ઉપાડે, અધોચ્ચે ઉપાડે, છેલ્લા ઉપાડે, પણ વર્ષમાં મહિના તો 12 જ હોય. તો રામે પણ 12 મહિનામાં 12 વાર ઉપાડ કર્યો છે, સીતાએ પણ 12 મહિનામાં 12 વાર ઉપાડ કર્યો છે. પણ અહીંયા જલજ દર 2 મહિને પૈસા ઉપાડે છે, એટલે 12 વાર તો ઉપાડતો જ નથી. તો એને ઉપાડ્યા કેટલી વાર તમે જુઓ, 1000 રૂપિયા, 1, 2, 3, 4, 5, 6 વાર.
વર્ષમાં 2 મહિના કેટલી વાર આવે? એટલે 6 વાર. તો જલજે 6 વાર ઉપાડ કર્યો છે 1000 રૂપિયાનો. તો જલજનો કુલ ઉપાડ કેટલો થયો? તો કે માત્ર 6000 રૂપિયા. તો આ બે આન્સર થયા. જલજનું ઉપાડ પર વ્યાજ 150 અને જલજનો કુલ ઉપાડ 6000 રૂપિયા. દર 2 મહિને ઉપાડ્યા છે. દર 2 મહિના વર્ષમાં 6 વાર આવે અને 6 વાર એને 1000 ઉપાડે એટલે 6000 રૂપિયાનો ઉપાડ. લાઇકવાઇઝ હવે કેલ્ક્યુલેટ કરીએ મલ્હાર. વર્ષમાં 12 મહિના લખી તો દેવાના જ એકવાર. હવે મલ્હાર ક્યારે ઉપાડે છે? તો દર 4 મહિનાની શરૂઆતમાં, દર ચોથા મહિનામાં. હવે વર્ષમાં 12 મહિના હોય એમાં દર 4 મહિના ક્યારે આવે? કે ચોથું, 8મું અને 12મું. વર્ષમાં 3 વાર આવે, 4 મહિના. તો એણે મલ્હારે 3 વાર ઉપાડ કર્યો. ચોથા મહિનાની શરૂઆતમાં 3000, પછી 8મા મહિનાની શરૂઆતમાં 3000 અને 12મા મહિનાની શરૂઆતમાં 3000. તો મલ્હારે 3 વાર ઉપાડ કર્યો છે 4 મહિને. પહેલા 4 મહિના એની શરૂઆતમાં 3, બીજા 4 મહિના એટલે 8મો મહિનો એમાં શરૂઆતમાં, અને છેલ્લા 12મો મહિનો એની શરૂઆતમાં 3. એટલે મલ્હારે 3 વાર ઉપાડ કર્યો. હવે ચોથા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા તો આ 3000 પર ચોથા મહિનાનું વ્યાજ ગણાશે, કારણ કે શરૂઆતમાં ઉપાડ્યા છે. તો આ 3000 પર ચોથું, 5મું, 6ઠું, 7, 8 બાકીના બધા મહિનાનું વ્યાજ ગણાય. તો કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 3000 પર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 8 મહિનાનું વ્યાજ ગણાય. જ્યારે 8મા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા તો એના ઉપર 8, 9, 10, 11 અને 12 5 મહિનાનું વ્યાજ ગણાય. જસ્ટ મુમેન્ટ. આ 3000 પર ચોથું 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 મહિનાનું વ્યાજ ગણાય. સોરી, પેલું 12મું ગણવાનું રહી ગયેલું, ધ્યાન રાખજો. આ 3000 પર ચોથા મહિનાની શરૂઆતમાં છે તો ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10, 11, 12 9 મહિનાનું વ્યાજ ગણાશે. જ્યારે 8મા મહિનાની શરૂઆતમાં છે તો એના ઉપર 8, 9, 10, 11 અને 12 5 મહિનાનું વ્યાજ ગણાય. અને છેલ્લા 12મા મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા તો ખાલી 12મા મહિનાનું જ વ્યાજ 1 મહિનાનું વ્યાજ ગણાય. સરેરાશ ઉપાડ તો 3000 જ કહેવાય, પણ એના ઉપર કુલ કેટલું વ્યાજ ગણવું? તો કે 9 + 5 14, 1 15. તો 15 માસનું વ્યાજ ગણવાનું. હવે પહેલો આન્સર ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. So in our example, સરેરાશ ઉપાડ 3000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6% અને 15 મહિનાનું વ્યાજ ગણવાનું છે. છેદમાં 100 × 12. આ 0 0, આ 6 × 12 2 અને આ 2 ને અહીંયા ભાગાકાર કરી દઈએ તો 15. અને હવે રહ્યા 15 × 15, 15 × 15 225 રૂપિયા વ્યાજ ગણાય. બીજો જવાબ કુલ ઉપાડ. તો મલ્હારે દર 4 મહિનાની શરૂઆત, તો દર 4 મહિના વર્ષમાં કેટલી વાર આવે? 3 વાર. એવા 3, 3, 3 3000 ઉપાડ્યા છે 3 વાર. તો મલ્હારે 3 વાર પૈસા ઉપાડ્યા 3000 રૂપિયા. તો મલ્હારનો ઉપાડ થયો 9000 રૂપિયા. તો આ રીતે મલ્હારનો આન્સર, એમાં કુલ ઉપાડ 9000 અને ઉપાડ પર વ્યાજ 15 × 15 225 રૂપિયા વ્યાજ થાય. તો આ જલજ અને મલ્હારનું કેલ્ક્યુલેશન. એકમાં દર મહિનાને, દર 2 મહિનાને અંતે અને બીજામાં દર 4 મહિનાની શરૂઆતમાં. પણ મેથડ સમજી લો, હાઉ ટુ કેલ્ક્યુલેટ ધ એક્ઝામ્પલ. દર 2 મહિનાને અંતે, દર 2 મહિના વર્ષમાં 5 વાર આવે, દર 4 મહિનાની શરૂઆતમાં 3 વાર આવે. મેથડ અન્ડરસ્ટેન્ડ કરી લો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો આમ જોઈએ તો આજે આપણે કેટલા પ્રકારના દાખલા ગણ્યા. જુઓ, દર મહિનાની શરૂઆતમાં, દર મહિનાને અંતે, દર મહિનાને અધવચ્ચે, દર 2 મહિનાને અંતે,
દર 4 મહિનાની શરૂઆતમાં. તો અલગ અલગ કેલ્ક્યુલેશન કર્યા છે. ઓફકોર્સ બીજા 1 કે 2 એક્ઝામ્પલ હું તમને હોમવર્ક આપીશ, હોમવર્ક લખી દો, એ તમારે કેલ્ક્યુલેટ કરવાના. નેક્સ્ટ લેક્ચરમાં એના આન્સર આપીશ. હોમવર્ક લખી લેજો. હોમવર્ક નંબર 1, હોમવર્ક નંબર 1, વિરાટ દર 2 મહિનાની શરૂઆતમાં દર 2 મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે, જ્યારે રોહિત દર 3 મહિનાને અંતે 1000 રૂપિયાનો ઉપાડ કરે છે. રોહિત દર 3 મહિનાને અંતે 1000 રૂપિયાનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 18% લેખે વ્યાજ ગણવાનું હોય, જો ઉપાડ પર વાર્ષિક 18% લેખે વ્યાજ ગણવાનું હોય તો ઉપાડ પર વ્યાજ અને કુલ ઉપાડ જણાવો. હોમવર્ક નંબર 2, નેક્સ્ટ એક્ઝામ્પલ પણ લખી લો. સેકન્ડ હોમવર્ક બહુ નથી આપતો, લા વેકેશન છે મને ખબર છે, પણ વેકેશનના મૂડમાં ના રહેતા, લખજો હા બેટા. સેકન્ડ હોમવર્ક લખજો. ઋષિ કપૂર દર 3 મહિનાની શરૂઆતમાં 5,000 રૂપિયા ઉપાડે છે. ઋષિ દર 3 મહિનાની શરૂઆતમાં 5,000 રૂપિયાનો ઉપાડ કરે છે, જ્યારે ઇરફાન પહેલા 6 માસ દર મહિનાને અંતે ઉપાડ કરે છે 2,000 રૂપિયા. ઇરફાન પહેલા 6 માસ દરમિયાન દર મહિનાને અંતે 2,000 રૂપિયાનો ઉપાડ કરે છે. સમજી ગયા ને રકમ? આઈ રિપીટ અગેન. ઇરફાન પહેલા 6 માસ દરમિયાન દર મહિનાને અંતે 2,000 રૂપિયાનો ઉપાડ કરે છે, જ્યારે બાકીના 6 મહિના દરમિયાન કોઈ ઉપાડ કરતો નથી. જો ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું હોય તો કુલ ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. That's all. So enjoy these 2 example homework. બિંદાસ ગણજો, ગણાઈ જાય એટલે મને વોટ્સએપ કરજો, સોલ્યુશન હું મૂકી દઈશ. ઓકે, સો એન્જોય યોરસેલ્ફ. આવતીકાલે નવી મેથડ પર આગળ વધીશું. સી યુ.